અહીંયા મતદાન કરવા આવવાના છે। આપ જોઈ શકો છો કે લોકોમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। બેરિકેડિંગની બંને બાજુ અહીંયા લોકો છે તે આવવા લાગ્યા છે। વડાપ્રધાનના પોસ્ટર સાથે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના પોસ્ટર સાથે અહીંયા લોકો છે તે આવી રહ્યા છે। વાત કરવાનો પ્રયત્ન કરીશું। આજે અહીંયા આવી ગયા છો તો બધા મતદાન કરવા માટે આવ્યા છો કે કેન્દ્રીય મંત્રીઓને જોવા આવ્યા? અમે લોકો નરેન્દ્ર મોદીને જોવા માટે આવ્યા છીએ। શું લાગે છે આ વખતે કઈ તરફ આ વખતનું પરિણામ રહેશે? ગુજરાતમાં અને ઇન્ડિયામાં ભાજપ સિવાય કોઈનો વિકલ્પ જ નથી। ફિર એક બાર મોદી સરકાર। એક બાર મોદી સરકાર, શું કહેવું છે આપનું? કેવા પ્રકારનો માહોલ ચૂંટણી પછી હશે, શું લાગે? દરેક તમે જોઈ રહ્યો છો કેટલો ઉત્સાહ જેવો એક રહ્યો છે। દરેકને નમ્ર વિનંતી છે કે 100% મતદાન કરે અને જે ઉત્સાહ પ્રમાણે જ આપણને લાગી રહ્યું છે કે આજે આખો મોદીમય માહોલ થઈ રહ્યો છે। સાહેબ અત્યારે મતદાન કરવા આવી રહ્યા છે, પબ્લિક એમને જોવા માટે આવી રહી છે કે જાણે અત્યારે આપણા પનોતા પુત્ર આવી રહ્યા છે। દરેક સપોર્ટ કરવા માટે સવારના ઊભા છે, રાહ જોઈ રહ્યા છે કે ક્યારે સાહેબ આવશે અને એમની એક નાની ઝલક જોવા મળશે। બિલકુલ, તો અહીંયા છે રાહ પણ જોવા મળી રહી છે અને આપ જુઓ કે જે લોકોના ઘર અહીંયા છે, કેમ કે આ જે રહેણાંક વિસ્તાર છે, લોકોના ઘર અહીંયા છે, ત્યારે અહીંયા લોકો પણ પોતાની બારીઓમાંથી જે કહી શકાય કે અહીંયા આવી રહ્યા છે, પોતાની બારીમાંથી પણ જોઈ રહ્યા છે અને ઢોલ નગારા સાથે વડાપ્રધાનનું સ્વાગત છે તે થવા જઈ રહ્યું છે। ઉત્સાહનો જે માહોલ છે, ખાસ કરીને જો મહિલાઓની વાત કરવામાં આવે તો મહિલાઓની સંખ્યા છે તે અહીંયા વધુ જોવા મળી રહી છે। જ્યારે વાત વડાપ્રધાનની કરવામાં આવતી હોય છે ત્યારે વડાપ્રધાન દ્વારા હંમેશા મહિલાઓની વાત છે તે કરવામાં આવતી હોય છે। તો આપ જોઈ શકો છો કે આ સમગ્ર ઉપરની જે આખી જગ્યા છે ત્યાં ભાજપની વાત કરીએ કે મહિલાઓની વાત કરીએ, એક પ્રકારની જે ખુશીનો માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। લોકોની ઉત્સાહ છે તે જોવા મળી રહ્યું છે। સતત અહીંયા જે વાત કરવામાં આવતી છે કે આ વડાપ્રધાનનું વર્ષોથી આ બૂથ છે અને આ બૂથની અંદર વડાપ્રધાન પર સતત મતદાન છે તે કરવામાં આવી રહ્યું છે। વોટ આપવા નથી ગયા છો? હવે જઈએ છીએ કોની રાહ જોઈ રહ્યા છો? મોદી સાહેબની। પહેલા વડાપ્રધાનને મળશો પછી કેટલા સમયથી ઉભા છો? 5-10 મિનિટ ઉભા છો। વોટિંગ મતદાન ક્યારે કરવાના છો? વોટિંગ બપોરે શાંતિથી 1 વાગે। આ બાને કંઈક કહેવું છે, ઉંમરલાયક બા છે, અહીંયા કેમ આવ્યા છો? મત આલવા, મોદીને દર્શન કરવા। મોદીજીના દર્શન કરવા કેમ જરૂરી છે વડાપ્રધાન? વડાપ્રધાન કેમ જરૂરી છે? બસ મજામાં બધાય સરસ। જોઈ શકો છો કે મહિલાઓ મોટા ભાગે અહીં છે। મહિલા તરીકે આપ જો વાત કરો તો આપની માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોવા કેમ જરૂરી છે? નરેન્દ્ર મોદીએ મહિલાઓ માટે શું કર્યું છે વડાપ્રધાન તરીકે? મહિલાઓ માટે સુરક્ષા કવચ છે મોદી અમારું। અમે ત્યારે રાત્રે અમે બહાર નીકળીએ તો અમને કોઈ ભય નથી। પહેલા તો ડર લાગતો તો 12 વાગે અમે આવીએ તો, અત્યારે મોદીના રાજમાં અમને કોઈ જ બીક નથી। અમે રાત્રે 12 વાગે આવીએ, 1 વાગે આવીએ તો અમને કોઈ જ બીક લાગતી નથી। मोदी आएगे मोदी आएगे, मेरे झूंपड़ी के बाग आज खुल जाएंगे, मोदी आएगे। જુઓ કે જે ખુશી છે તે બધા જોવા મળી રહી છે। પેલી બાજુ જે મહિલાઓની વાત કરવામાં આવે તો આ એક એવી જગ્યા છે કે જ્યાં વડાપ્રધાનને જોવા માટે લોકો અહીંયા ઊભા છે। પોતાના જે મતદાન કાર્ડ છે, મતદાન કાર્ડ લઈને આવ્યા છે, તેમ છતાં પણ અહીંયા ઊભા છે। તમે બધા વોટ ફોર ભાજપ કરી રહ્યા છો, પણ તમે બધા વોટ ક્યારે કરશો? અહીં કેમ ઊભા છો? કરવાનો ને 100% કરવાનો। મોદી તો હંમેશા રહેવાનો। 100% અચ્છા, આજે વડાપ્રધાનની જો વાત કરવામાં આવે તો અહીંયા આવી રહ્યા છે, અમે પણ જોઈ રહ્યા છે કે આખો ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। મહિલાઓની જો વાત કરવામાં આવે તો મહિલાઓ માટે આ સરકાર દ્વારા શું થયું છે, શું લાગે છે? બહુ જ બધી પ્રગતિ કરી છે મોદી સરકાર કરી એવી આજ સુધી કોઈએ નથી કરી। એમને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ। શું કહેશો આજના દિવસ માટે? મોદી વોટ ફટ મોદી। મોદી સાહેબ સ્વાભાવિક છે કે આ તમામ જે લોકો છે તે અહીંયા ઊભા છે, તમામ મતદાન પણ કરવાના છે, પરંતુ મતદાન પહેલા વડાપ્રધાનને જોવા માટે આ લોકો ઊભા છે। હું મારા કેમેરામેનને કહીશ કે લગભગ તમામ બાજુ છે જગ્યા પર અમે ઊભા છે ત્યાંથી તમામ તરફ એક નજર છે તે ફેરવી શકાય કે જ્યાં વડાપ્રધાનના સ્ટેચ્યુની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સ્ટેચ્યુ, તેની સાથે જ ભગવાન રામની પ્રતિમાની સાથે જે આ એ પોઈન્ટ છે કે જ્યાં વડાપ્રધાનની ગાડી છે તે રોકાશે અને ત્યાંથી અહીંયાથી લગભગ
વડાપ્રધાન છે તે ચાલતા નિશાન સ્કૂલ છે ત્યાં જવાના છે, ત્યારે બંને તરફ હવે લોકોના આવવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે. લોકો અહીંયા જોડાયેલા છે. સમય 7:30નો કહેવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કે 7:30 થી 7:45ની વચ્ચે વડાપ્રધાન છે તે અહીંયા આવવાના છે. વડાપ્રધાન પોતાનું મતદાન કરશે. મતદાન સમયે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ છે તે પણ ઉપસ્થિત રહેવાના છે અને આ બંને નેતાઓને એક સાથે જોવા માટે અહીંની જનતા પણ અહીંયા ઉમટેલી છે. કેમેરામેન દીપક સાથે કિજન મિશ્રા, TV9 અમદાવાદ.